आज सुबह में कच्छ के भुज शहर के भीड़ गेट एरिया में जीबी वाले उनकी कई टीमें लेके लाइट चेकिंग के लिए पहुंचे थे और ये इस तरह पहुंचे थे कि दीवार कूद के जाते थे जैसे कोई घर के अंदर पुलिस रेड पड़ती हो। ऐसे ही दीवार पर चढ़ के कुछ वायर जीबी का कोई कर्मचारी निकाल रहा था, तब वो वायर नीचे गिरा और जिसका घर था वो मुश्ताक मोखा नाम का नौजुवान पे वो वायर गिरा और उसका वहीं इंतकाल हो गया। मुश्ताक पर वायर गिरा, ऐसे ही जीबी के कर्मचारी भाग गए थे, ऐसा यहाँ के स्थानिक लोग बता रहे हैं। मुश्ताक मोखा को करंट लगा और उसको ऐसी हालत में छोड़ के भाग जाने वाले जीबी कर्मचारियों में इंसानियत नाम की कोई चीज़ नहीं है। स्थानिक लोगों की लागणी भी है और मांगनी भी है कि ऐसे कर्मचारियों के ऊपर प्रशासन कड़क में कड़क पगले भरे और उनको सजा दे। जीबी कर्मचारियों की लापरवाही से मुश्ताक मोखा का जो इंतकाल हुआ है उसके लिए अखिल कच्छ कुंभार समाज के प्रमुख रफीक भाई मारा क्या बोलते हैं, सुनिए। आज सवारे 6 वागे जीबीना धाड़े धाड़ा એટલે ઓછામાં ઓછા 30-40 જીબીના કર્મચારીઓ પોલીસ સાથે બધાના ઘરો ટપી ને ડાયરેક્ટ એ લોકોએ ચેકિંગ શરૂઆત કરી। હવે આ ચેકિંગ દરમિયાન આ છોકરો ભયભીત તો હતો, ઓલરેડી એ લોકો એના મકાન ઉપર ચડી ને વાયરિંગ કોઈ ખોલતા એ વાયર એના ઉપર પડતા એ વાયર હટાવવા જતા એનું મૃત્યુ તાત્કાલિક થઈ ગયું। ત્યારે જીબીના ઓફિસરો હાજર, એ લોકોને ખબર છે છોકરાને શોટ લાગે, કમસે કમ માનવતા તો એવી હોવી જોઈએ કે કમસે કમ વાયર તો હટાવે, વાયર પણ હટાવ્યો નહીં ને ભાગી ગયા। એટલે આ માનવતા ક્યાં છે? ધાડે ધાડા ઉતારવા એક જ વિસ્તારની અંદર, એટલે શું છે? આપ જીબી મીટર બંધ કરી નાખી છે। ઝોપડપટ્ટી વિસ્તારમાં આજે હજારો અરજીઓ પડી છે, લોકોને મીટર આપતા નથી। આવી કાળઝાળ ગરમીમાં આપણે જાણીએ છીએ કે આપણે કાળઝાળ ગરમી એસીમાં રહેતા પંખા નીચે રહી શકે છે કોઈ? જીબી મીટર આપવા તૈયાર નથી। જીબીના જે અધિક્ષક એન્જિનિયર છે એ કલેક્ટરના મિસિસ જ છે, તો કલેક્ટર પાસે આવડી અરજીઓ જાય, કલેક્ટરશ્રીને જાણ નથી કે આવડી બધી તમારી અરજીઓ આવે છે, લોકો ગરમીમાં મરી રહ્યા છે, ગરમીમાં હેરાન થઈ રહ્યા છે, અને કદાચ ચોરી કરી હશે કે નથી કરી કોણ જાણે છે, બરાબર છે? એ છોકરો યુવાન જ્યારે આ મૃત્યુ થાય, આ જીબીની બેદરકારીને ઉપરથી વાયર ખોલતા, વાયર ડાયરેક્ટ નીચે પડતા, છોકરો વાયર હટાવવા જતા, છોકરા શોર્ટથી મરી ગયો, ગુજરી ગયો બિચારો। પણ જીબીના સાહેબ ઉપર જોતા હતા, એ લોકો નીચે ઉતરી કમસે કમ આના પાસે 2-3 મિનિટનો ટાઈમ હોય, જ્યારે તમે તાત્કાલિક વાયર ખેંચી, એ લોકોને ખબર હોય કે ભાઈ બીજો છોડાવવા જશે શોટ લાગશે, એક વ્યક્તિ છોડવા પણ ગયો એને શોટ લાગી ગયો, બરાબર છે? પણ આ જવાબદારી કોની? આ કાયદેસરની હું કહું છું એક વિસ્તારની અંદર તમને જીબીની ચોરી દેખાય છે? ભુજની અંદર ઉદ્યોગપતિઓ આવડા માલેતુજારોનો જીબીએ કોઈ રેટ નાખી? તમે વાંચ્યું છે કે આજ સુધી કોઈ રેટ નાખી છે? આવડા કારખાના ચાલે છે આ લોકોને ખુલ્લે ખુલ્લા, એક જ વિસ્તારને પર્ટિક્યુલર દેખાડીને એક વિસ્તારમાં તમે શું સમજો છો? હશે 2-4 જણા ચોરી કરતા શું? નાના ઉદ્યોગપતિ કરોડપતિઓ જે ઉદ્યોગ કરી બેઠા છે, આ માલેતુજાર જો મીટરમાં તમે જુઓ ગડબડી કેટલી થાય છે, એક માલેતુ હું તમને નામ આપું, મેં આગળ અરજી કરી છે, અંદર 8 એસી હોય ને ઘરે બિલ કેટલો આવે? 650 રૂપિયા। આ લોકોને ઉપર રેટ નથી પડતી? શું જીબીની જવાબદારી નથી બનતી? ખાલી ને ખાલી ગરીબ લોકો ઉપર ત્રાસ દેવાનો આ વહીવટ તંત્રનો એક મને દેખાય છે માધ્યમ। હમણાં 2 દિવસના પોલીસના ધાડે ધાડા ઉતર્યા કાં આ જ વિસ્તારની અંદર, એટલે શું જાણે છે? ગુનેગાર છે, ભલે 3 હશે 4 હશે, આખા વિસ્તારને ભયભીત કરવાનો તમારે? ગુનેગાર છે તમે, નો ડાઉટ ગુનેગાર, અમે સપોર્ટ ગુનેગાર છે, ગુનેગાર પર કાર્યવાહી કરો, પણ લોકોને ડરાવવાનું? 3 દિવસથી પોલીસ ડરાવે છે, ઉપરથી જીબી ડરાવે છે, જ્યાં આવે ત્યાં કેસોમાં આવે તો એરિયાનું નામ લઈને કે આ એરિયા છે। ભાઈ એરિયામાં 4 ખોટા માણસ હશે કે આ 40,000 રહેનાર ખોટા માણસો નથી? આ લોકોને ભયભીત કરવાનું બંધ કરો ને આ જે મૃત્યુ થયું છે એની તમામ જવાબદારી જીબીની છે ને જીબી ઉપર અમે લીગલી કરવા જઈ રહ્યા છે લોકો પરિવાર દ્વારા, કેમ કે આ જીબીની બેદરકારી છે। ત્યાં ઝાપાઝાપી થઈ, હવે જીબી એમ કે કર્મચારી આવે ઝાપાઝાપી, તમે છોકરો જવાન મરી જાય તો ઝાપાઝાપી નથી થવાની, એમ તમને બક્ષી દેવાના છે? અમે આ લોકોને બક્ષવાનું છે, આ લોકો ફરિયાદ થવી જોઈએ કોઈ પણ સંજોગોમાં, ને આ જેલના સળિયા પાસે જાય એ અમારી માંગણી છે। તો માંગણી સંતોષ નહીં તો આગામી ઉગ્ર બનીને અમે રજૂઆત